નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબમાં। શું તમે વારંવાર બીમાર થઈ જાઓ છો? થોડી ઠંડી તમારામાં શરદી અને જુકામનું કારણ બની જાય છે, જેના કારણે તમે સતત પરેશાન થયા કરો છો। થોડું પણ મોસમ બદલાય અને શરદી ખાંસી તમારા ઉપર હાવી થઈ જાય છે, તાવ આવી જાય છે। જો હા, તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે, કેમ કે આજે આપણે વાત કરવાના છીએ ઇમ્યુનિટી વિશે અને એક એવા સપોર્ટ સિસ્ટમની કે જે તમને અંદરથી સ્ટ્રોંગ બનાવશે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના લોકોની લાઈફ સ્ટાઈલ ડિફરન્ટ થઈ ગઈ છે। આજે મોટા ભાગના લોકો સ્ટ્રેસથી પીડાય છે, બિઝી રહે છે, જંક ફૂડનો વધારે ઉપયોગ કરે છે, પ્રોપર ઊંઘતા નથી, મોબાઈલ સ્ક્રીન એમનો ખૂબ જ વધારે રહે છે। આવા બધા કારણો આપણા ઇમ્યુનિટી ઉપર અસર કરતા હોય છે અને આ બધા રીઝનના કારણે આપણી ઇમ્યુનિટી વીક થતી હોય છે। તો આપણી ઇમ્યુનિટી જો સ્ટ્રોંગ હશે તો આપણે ઘણા બધા એવા રોગો સામે લડી શકીશું, જેથી આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવી ખૂબ જરૂરી છે। આપણે આપણી ઇમ્યુનિટી ઉપર ફોકસ નથી કરતા, એટલે આપણને વારંવાર બીમારી થઈ જાય છે અને વારંવાર આપણે શરદી, જુકામ અને તાવનો શિકાર બનીએ છીએ। આપણી ઇમ્યુનિટી વીક હોય છે ત્યારે ઘણા બધા રોગો આપણા ઉપર હાવી થઈ જતા હોય છે અને ઇમ્યુનિટી વીક હોવાના કારણે દવા દારૂ આપણી રોજમર્રાની લાઈફનો એક હિસ્સો બની જાય છે। તો શું ખરેખર આપણે બીમાર થઈએ ત્યાં સુધી રાહ જોવી જોઈએ કે પછી પહેલેથી જ બીમાર ના થઈએ એના માટે આપણે પગલાં લેવા જોઈએ? કહેવાય છે ને કે પાણી પહેલા પાળ બાંધી લેવી જોઈએ। તો ખરેખર આપણે પહેલાથી આપણે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવીશું તો વીકનેસ અને ઇમ્યુનિટી આપણી ઓછી નહીં થાય અને આપણા ઉપર બીમારી હાવી નહીં થાય। તો હવે બીમારી અને ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવી છે તો આપણને જરૂર છે વૃદ્ધિ લાઈફ ઇમ્યુન હેલ્થ ટેબ્લેટની। વૃદ્ધિ લાઈફ ઇમ્યુન હેલ્થ ટેબ્લેટ એક ડેઇલી ઇમ્યુનિટી સપોર્ટ સપ્લિમેન્ટ છે અને એ ખાસ તौर પર આપણા માટે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એ આપણી બોડીને નેચરલ ડિફેન્સ કરે છે, આપણને સપોર્ટ કરે છે અને એની અંદર હર્બલ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવામાં આવેલા છે। 5000 વર્ષ પુરાણું આપણું જે આયુર્વેદ છે, એ આયુર્વેદ અને મોડર્ન સાયન્સ બંનેએ ભેગા મળીને સરસ મજાનું ફોર્મ્યુલા બનાવ્યું છે અને આની અંદર આયુર્વેદના એ ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જેની આપણે દરરોજ પૂજા કરીએ છીએ, તુલસી માતા। આની અંદર તુલસીના પત્તાનો ઉપયોગ થયેલો છે અને તુલસી આપણને ઘણા બધા સંક્રમણોથી બચાવે છે। બીજું આની અંદર કાલ મેઘનો યુઝ થયેલો છે। કાલ મેઘ આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે અને કુટકી એ શરીરને નેચરલી ડિટોક્સ કરે છે અને બેલેન્સ કરવાનું કામ કરે છે। તો આ ત્રણેય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। ત્રણેય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ક્યારેય આવી રીતે બહારથી લેતા નથી। તો ખરેખર ઇમ્યુન હેલ્થ ટેબ્લેટ જે છે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। અને એક વાત કહી દઉં, આ કોઈ દવા નથી, પણ આ એક ન્યુટ્રિશનલ સપોર્ટ છે જે આપણી લાઈફસ્ટાઈલને બહેતર બનાવે છે અને ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે। હવે આપણને સવાલ એવો થાય કે આપણે વૃદ્ધિ લાઈફ ઇમ્યુન હેલ્થ ટેબ્લેટ લઈએ છીએ તો આપણને એનાથી શું ફાયદો થાય? તો ચલો આપણે એના ફાયદાની થોડી વાત કરી લઈએ। શરીરને નેચરલી સ્ટ્રોંગ બનાવે છે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવવામાં સપોર્ટ કરે છે। જેમ મોસમ બદલાય છે અને જે આપણામાં પ્રોબ્લેમો આવે છે એ પ્રોબ્લેમો સામે લડવાની આપણને તાકાત આપે છે અને રોજની થકાવટ અને કમજોરીમાં રાહત આપવામાં ખૂબ જ સપોર્ટ કરે છે। ઓલ ઓવર વેલનેસ અને એનર્જી ફીલ કરાવે છે। એટલે હંમેશા એક વાત યાદ રાખવાની કે સ્ટ્રોંગ ઇમ્યુનિટી એટલે કે સ્ટ્રોંગ બોડી અને સ્ટ્રોંગ કોન્ફિડન્સ। જો આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ નહીં હોય તો આપણો કોન્ફિડન્સ પણ રફા દફા થઈ જશે। આને લેવી કેવી રીતે જોઈએ? બધાનો પ્રશ્ન હોય છે કે ટેબ્લેટ્સ તો સારી છે પણ એને યુઝ કેવી રીતે કરવો? તો આપણે આને દિવસમાં 1 થી 2 વાર લઈ શકીએ છીએ અને
આપણે જો એને લેવી જ હોય પ્રોપરલી તો એના માટે આપણે ન્યુટ્રિશન એડવાઇઝરની સલાહ પણ લેવી જોઈએ. અને જો પ્રેગ્નન્ટ લેડી હોય અથવા તો મેડિકલ કન્ડિશન થોડી વીક હોય તો એના માટે ડોક્ટર સાથે સલાહ મશવરા કરી અને આપણે એની ક્વોન્ટિટી અને ટેબ્લેટ કઈ રીતે લેવી જોઈએ એની સલાહ લઈ લેવી જોઈએ. આપણે આપણા પરિવાર માટે ઘણું બધું કરતા હોઈએ છીએ પણ આપણી સેહત માટે આપણને ટાઈમ નથી મળતો. તો ખરેખર આપણે આપણી સેહત માટે ટાઈમ કાઢવો જોઈએ. આપણે ખુદ હેલ્ધી નહીં હોઈએ તો આપણે આપણા બાળકોના સપનાઓ પૂરા નહીં કરી શકીએ અને એ સપનાઓ પૂરા કરવા માટે આપણે કામ પણ કરવું પડશે. તો એ કામ કરવા માટે, બાળકોના સપના પૂરા કરવા માટે આપણી હેલ્થ સારી હોવી ખૂબ જ જરૂરી છે અને એના માટે જ આપણે વૃદ્ધિ લાઈફ ઇમ્યુન હેલ્થ ટેબ્લેટને આપણા ડેઇલી રૂટીનમાં સામેલ કરવી જોઈએ, જેથી આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને, આપણે હેલ્ધી રહીએ અને રોગોથી દૂર રહીએ. જો તમે પણ તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માંગતા હો અને એના માટે અસમંજસમાં હો કે મારે કઈ રીતે મારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવી જોઈએ, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એ કન્સલ્ટિંગ કોલ બુક કરવા માટે તમે લિંકને ઓપન કરો અને કન્સલ્ટિંગ કોલ બુક કરો, જ્યાં આપણે વાત કરીશું કે ઇમ્યુનિટીને કઈ રીતે સ્ટ્રોંગ બનાવી શકાય અને ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માટે ઇમ્યુન હેલ્થ તમારા માટે કેટલી ફાયદાકારક છે, તમારે એને લેવી જોઈએ કે ના લેવી જોઈએ, આ બધી જ બાબતો આપણે ત્યાં ડિસ્કસ કરીશું. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આવા જ હેલ્ધી વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.